वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा।
પધારવા વિનંતી છે. પછી પૂર્વ પ્રમુખ બાબુભાઈ અજુભાઈ ગામ મુલાળા, જયંતિભાઈ ડાયાભાઈ ગામ નાવિયાણી, ત્યાંથી અહીંયા સ્ટેજ ઉપર આવે. જયંતિ મામા આવી જાઓ. પછી વિશાભાઈ ઉભરા, વિશાભાઈ ઉભરા, નગેનભાઈ વિઠલાપુર, નગેનભાઈ મોતીરામ વિઠલાપુર, પછી વરદેવભાઈ મોહનભાઈ પ્રમુખ ગામ બામણવા, હેલો કનુભાઈ જીવાભાઈ ગામ દસાડા આવે. આવી ગયા છે રતિભાઈ બામણવા, શાંતિભાઈ ભીખાભાઈ ચિંજવાડા, એ હરિભાઈ બળદેવભાઈ ધનોરા, હરિભાઈ પૂર્વ ખજાનચી ભરતભાઈ, મંત્રી શ્રી મનોજભાઈ, પછી હરિભાઈ નગવાડા, હરિભાઈ આવ્યા છે. ઉપપ્રમુખ લાલજીભાઈ, લાલજીભાઈ વેલાભાઈ ઉપપ્રમુખ, ભરતના બાજુ હેલો હેલો આવી ગયો. હેલો સમસ્ત ખારાપાટ લુહાર સુતાર જ્ઞાતિ મંડળ આજે તારીખ હેલો હેલો સમસ્ત ખારાપાટ લુહાર સુતાર જ્ઞાતિ મંડળ આજે તારીખ 16/11/2025 ને રવિવારના રોજ વિશ્વકર્મા ધામ સ્થળ ફુલકી મુકામે આજની જનરલ મીટિંગમાં તથા સ્નેહ મિલન સમારોહમાં વધારેલ સર્વ વડીલશ્રીઓનું તથા સભ્યશ્રીઓનું હાર્દિક સ્વાગત કરીએ છીએ તથા પ્રમુખશ્રી અને સર્વ કારોબારી કમિટી સભ્ય તરફથી
નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન. જય શ્રી કૃષ્ણ. જય વિશ્વકર્મા. આજની જનરલ મીટિંગના અધ્યક્ષ તરીકે શ્રી કનુભાઈ આલમપુરા વાળાની દરખાસ્ત મૂકું છું. મંત્રી મારે મંજૂરી છે. મારે મંજૂરી છે. મંજૂરી છે આપણે બધાની. મંજૂર છે. અમારે ઉમરણિયા પરિવાર તરફથી બધાની મંજૂરી છે. બોલવાનું નહીં, કશું બોલવાનું નથી. કશું બોલવાનું નહીં, કારણ ઉભા થઈને બધાનો આભાર માનવાનો. બીજું કંઈ નથી. સમાજનો આભાર. સમાજનો આભાર. મને અધ્યક્ષ બનાવ્યો. મને અધ્યક્ષ બનાવ્યો એમાં સમાજ. સમાજનો આભાર મને અધ્યક્ષ બનાવવા. હલો, આપણે કનુભાઈ એમને માઇકમાં બોલવાનું પહેલાથી ઘણું બધું ઓછું છે એટલે બધું એમના અભિવાદન સ્વીકારી લેવા વિનંતી. આપણે હવે અહીંયા જે ડેટા મૂકવાનો છે, જે મંજૂર કરવાનો છે, એ અધ્યક્ષની મંજૂરીથી આપણે આગળની કાર્યવાહી ચાલુ કરીએ. જે અહેવાલો ને એ બધું જે અહીંયા રજૂ કરવાનું છે એ હવે રજૂ થાય છે. હેલો, આજની જનરલ મિટિંગના એજન્ડા છે નંબર 1, ગત મિટિંગનો અહેવાલ વંચાણમાં લઈને બહાલી આપવા બાબત. નંબર 2, વર્ષ 2024-25નો હિસાબી વંચાણમાં લઈ સમીક્ષા ઉપરાંત બહાલી આપવા બાબત. નંબર 3, થળાવાર પસંદ થયેલ ટ્રસ્ટીશ્રીઓના નામ જાહેર કરી બહાલી આપવી. નંબર 4, અધ્યક્ષ સ્થાનેથી રજૂ થાય તે. એજન્ડા નંબર 1 છે એ ગત મિટિંગનો અહેવાલ વંચાણમાં લઈ બહાલી આપવા બાબત. તો વર્ષ 2023 અને 24 ભરતભાઈ 23 ના એ તો આ વર્ષ નહીં, 23-24 ખાલી 2 જ છે. હું નામ બોલું એ પ્રમાણે આવીને આપનું આસન ગ્રહણ કરી લેવા વિનંતી. શૈલેષભાઈ નાથાભાઈ પંચાલ સીતાપુર. ડૉક્ટર ઘનશ્યામભાઈ રસ્તામાં છે, લગભગ આવ્યા નથી. રસિકભાઈ ભાઈલાલભાઈ પંચાલ, ગામ નાવિયાણી. અશ્વિનભાઈ રતિલાલ પંચાલ, ગામ નાવિયાણી. હિરેનભાઈ શાંતિલાલ પંચાલ, ચીંચવાડા. પંચાલ નટવરભાઈ ઉકાભાઈ બેચર. કૌશિકભાઈ પંચાલ, નવાગામ. કલ્પેશભાઈ હરગોનભાઈ પંચાલ, ઉખલોલ. એક કાગળ ખાલી તમારે વાંચી આ આપણો 2024-25નું સરવૈયાની કોપી બધાને આપી છે. એમાં જે ટોટલ આવક 22,32,286 રૂપિયા અને 42 પૈસા અને જાવકનો હિસાબ છે 22,32,286 રૂપિયા અને 42. હવે એમાં જે
પહેલી રકમ બતાવી છે એ બેંકની જમા રકમ બતાવેલી છે, જે ગયા વર્ષની છે. ઉઘડતી ના, એ આ વર્ષની છે. હેલો, વરમોર વાળા પ્રહલાદભાઈ જ્યાં હોય ત્યાંથી આગળ આવે. જે 66,201 છે એ ઉઘડતી સિલક છે, અને ટોટલ પહોંચ બુકથી રોકડ ફાળો આવ્યો છે એ 7,45,089 રૂપિયા આવેલો છે, અને આજીવન સભ્ય ફીના 15,679 રૂપિયા આવેલ છે. પછી ચેક દ્વારા જે ફાળો આવ્યો છે એ 1,01,500 રૂપિયા છે, અને બાકી રામજી મંદિરની આવક છે એ 34,320 છે. પછી સેન્ટ્રલ બેંકનું વ્યાજ છે એ 17,252 છે. માંડલ બેંકનું વ્યાજ છે એ 9,027 રૂપિયા છે. સેન્ટ્રલ બેંકમાં જે ડાયરેક્ટ આવક એટલે કે કોઈએ ડાયરેક્ટ પૈસા આપ્યા હોય અને જેની પહોંચ બુક દ્વારા પહોંચ ફાટી ના હોય એવી રકમ હતી એ 19,143 રૂપિયા છે. પછી દાન પેટીની આવક છે 11,937 રૂપિયા છે, અને આ જે અન્નકૂટ ઘી અને એના ભોજનદાતાના 24,500, એટલે ટોટલ આ આવક આપણે આવેલી છે. અને એમાં ખર્ચમાં સમૂહ લગ્ન ખર્ચ ખાતે 2,65,480 રૂપિયા છે. સમૂહ લગ્ન જમણવાર ખાતે 2,31,110 રૂપિયા છે. ફુલકી વાડીની બાઉન્ડ્રી જે આપણે દિવાલ બનાવી છે એના ખાતે 8,45,000 રૂપિયા આપેલા છે. પછી ફુલકી વાડી આપણે અહીંયા જે વેધર શેડ હોલ માટે જે ખર્ચ કર્યો હતો એનો 2,35,420 રૂપિયા ખર્ચ થયેલો છે. રામજી મંદિર માંડલ ખાતેનો ખર્ચ 9,330 રૂપિયા છે. પૂજારીનો પગાર 18,000 રૂપિયા છે રામજી મંદિરનો, અને વિશ્વકર્મા મંદિરનો પૂજારીનો પગાર 65,000 રૂપિયા છે. વિશ્વકર્મા મંદિરના ખર્ચ ખાતે 12,411 રૂપિયા છે. લગ્ન કંકોત્રી છપાવવાનો ખર્ચ 33,500 રૂપિયા છે. જનરલ તથા કારોબારી મીટિંગ ખર્ચ 6,262 રૂપિયા છે, અને 5100 રૂપિયા ભેટ આપેલ છે સૌરાષ્ટ્ર લુહાર સુતાર આપણે જે ચાંદલોડિયા વાડી છે એને ભેટ તરીકે આપેલા એનો ખર્ચ છે. પછી બેંક ચાર્જ 156 રૂપિયા 90 પૈસા છે. એકાઉન્ટ અને ઓડિટ ફી 2 વર્ષની 15,000 રૂપિયા છે. પછી સિલક છે 9,708 રૂપિયા જમા છે, અને 43,295 રૂપિયા જમા હતી. પછી એમાંથી અત્યારે એનો હિસાબ તો થઈ ગયેલો છે, આપી દીધેલો છે. સેન્ટ્રલ બેંકનું બેલેન્સ 2,30,503 રૂપિયા, અને SBI માંડલ બેંકનું બેલેન્સ છે 2,07,010 રૂપિયા અને 50 પૈસા. આ રીતનું આનું સરવૈયું છે આખા વર્ષ. આ બાબતે જે કોઈને બી પૂછવું હોય પૂછી શકે. હાલો હલો હલો, મારો અવાજ જ માઇક બોલો એમને બોલો. એટલે કોઈને કંઈ કહેવું હોય રજૂઆત કરી શકે, નહીંતર પછી આપણે બહાલી આપીએ. હાલો રમેશભાઈ 520 ફૂટ લગભગ છે. હાલો ઉભા થાવ રમેશભાઈ. હાલો રમેશભાઈ સજાણભાઈ ગામ ભોજવા 520 રજૂઆત કરે કેટલા ફૂટ છે 520 ફૂટ. આપણી આ દિવાલ પર. માહિતી આપો ને વિસ્તૃત જે હોય ને
150 રૂપિયા વાડીના હોલ્ડની ટાઇલ્સ અને એનો વેધર શેડનો ખર્ચ લખેલો છે. 44,950. હા. ના, ટાઇલ્સ બેસાડી હતી ખાલી. હા. અને એનું લોખંડ અને જે પતરા ને એ બધું આવ્યું ને એ પ્લસ મજૂરી એ બધાનો ખર્ચ છે આની. હા, 1,44,950 રૂપિયા. આ ડિટેલની અંદર બી છે આની અંદર. હા, આ બધો ડિટેલ ખર્ચ બી છે આની અંદર. હા, એ એક વખત તો આ કંઈક વોટ્સએપમાં આપણે મૂકેલું. હા, એ હા પીડીએફ છે આખી, બરાબર, નાખી દઈશું. આ ડિટેલ ખર્ચ આખો જે રોજમેર ટાઈપનો ડિટેલ ખર્ચ છે એ બી છે આપણી પાસે. હા, બરાબર. તો હજી પણ ઊભા થઈને કહી શકે, નહીંતર હવે હાથ ઊંચા કરી દઈએ. એ તો એ બધા સમજી જાય. આપણો સમાજ એટલો નતો, આપણો સમાજમાં નથી બહુ કહેવું પડતું. આપણે આપણા સમાજમાં બધાને આટલી બધી ચોખવટ કરવાની જરૂર જ નથી રહેતી. હાથ ઊંચા કરીને મંજૂરી આપી દો. આવો ધીરે ધીરે આવો ભાઈ, સમય. એક ક્વેશ્ચન છે કે મંડલ બેંક એમાં 3,65,983 રૂપિયા 50 જમા છે. હવે સામેની સાઈડે વર્ષને અંતે 2,70,010 રૂપિયા 50 બેલેન્સ બોલાવે છે. તો ઉપરની એન્ટ્રી કાંઈ એમાં દેખાતી નથી. તો એ જરા મને જણાવો વિનંતી, સૌને જણાવો વિનંતી. આ છે ઉપાડની એન્ટ્રી છે. એન્ટ્રી છે, ચેક થી આપેલા એ 20,000 રૂપિયા કેવું કંઈક છે. હવે ગોતવું પડશે. હવે કોઈને કંઈ કહેવું છે આગળ? હા હા હા, બાઉન્ડ્રીની દિવાલ પેટેનો એમાંથી આપેલો ને એક છે. હા, એ તો એ બેંક વાળું પાછું અંદર હશે. એ મનોજભાઈ, પેલી બેંક વાળો હિસાબ છે ને એ લાવો ને, એની અંદર 2 બેંકો લખેલી છે ને આપણે અલગથી, એની અંદર હિસાબ છે. ખારા પાટમાં અત્યાર સુધી જે હિસાબ છે આ બધા પ્રમાણિકપણે થયેલા છે. આપણે એમાં કોઈ વાંધો નથી. આ હિસાબમાંથી આગળની કારોબારીને જે શીખવાનું છે એના 2 પોઈન્ટ મારે કહેવાના છે. એક, ખારાપાટ લુહાર સુતાર જ્ઞાતિ મંડળનું બેંક ખાતું છે એનો હિસાબ અલગ રહે, અને માંડલમાં બેંક ખાતું છે એટલે બંનેના હિસાબ અલગ રહેશે, એટલે કોઈ કન્ફ્યુઝ નહીં થાય. હિસાબ બરાબર છે, કોઈ વાંધો નહીં, પણ બધું ભેગું છે એટલે આપણે કન્ફ્યુઝ થઈએ. બીજી વાત, આ હિસાબમાંથી શીખવા મળ્યું, આગલી જે કારોબારી છે એમને શીખવાનું મળ્યું કે આપણે આમાં ઓપનિંગ બેલેન્સ 66,000 રૂપિયા અને ક્લોઝિંગ બેલેન્સ 53,000 રૂપિયા. આપણી પાસે ઓપનિંગ બેલેન્સમાં આટલા બધા રૂપિયા રહેવાના જોઈએ અને ક્લોઝિંગ બેલેન્સમાં આટલા રૂપિયા ના રહેવા જોઈએ. આગળની કારોબારી ભૂલની વાત નથી, એ તો નવી કારોબારી શીખવાની વાત છે. આપણે એમાં સુધાર કરી લઈશું. હિસાબ કમ્પ્લીટ છે એટલે બધાને બેઠેલા આજીવન સભ્યોને વિનંતી કરું કે એને બહાલી આપી અને આપણે આગળનું કામ ચાલુ કરીએ. ધન્યવાદ. બેંક ઓફ ઇન્ડિયા બેંકની અંદર છે જમા 4,43,973 રૂપિયા, અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા માંડલ એમાં વર્તમાન બેલેન્સ અત્યારે 2,84,006. 25/6/2025 ના રોજ, હા ત્યાં સુધીનું, અને કુલ બેલેન્સ છે આપણું 6,52,379. હાલો, હવે આ બેલેન્સ આપણને જે મંત્રીશ્રીએ જણાવ્યું એ જો બધાને કંઈ પૂછવાનું ન હોય તો
આ પોઈન્ટને પણ આપણે બહાલી આપી દઈએ હાથ ઊંચા કરીને. પ્રભુભાઈ હાથ ઊંચો નહીં કર્યો, પૂછવું હોય તો પૂછી લેજો. હા એમને પર્સનલી બતાવી દો. પેલા એ બેંક લખેલી છે ને એ કાગળ આપી દો ને એટલે નહીં બેંકનું આખું અલગ લખી હતી ગુજરાતી એટલે પેલામાંથી એક ચેક આપેલો છે અને એના હિસાબે એ રકમ એમાં ગયેલી બરાબર. અને બે ભેગા લખેલા છે, બાઉન્ડ્રીનો ટોટલ ખર્ચ ભેગો લખેલો છે. હેલો ભરતભાઈ વોટ્સઅપ કરી દેશે. હવે વર્ષ 2024-25 ના હિસાબી પંચાણમાં લઈને સમીક્ષા કરી અને બહાલી આપણે આપીએ છીએ. તો દરેક હાથ અધર કરી થડાભાઈ હાલો, આપણે દરેક સ્થળાવાર જે ટ્રસ્ટીઓને અરજીઓ મંગાવવામાં આવેલી હતી એની હવે અહીંયા જાહેરાત થાય છે. હેલો, ટ્રસ્ટી તરીકે ઉમેદવારીના દાવેદાર છે શ્રી શૈલેષભાઈ નાથાભાઈ, ગામ સીતાપુર, થડુ સચાણિયા. શૈલેષભાઈ ઉભા થાઓ. બીજા નંબરમાં છે ડોક્ટર હર્ષદભાઈ ડોક્ટર ઘનશ્યામભાઈ પંચાલ, ગામ બામણવા, થડુ માંડલિયા. ડોક્ટર સાહેબ 2 મિનિટ બોલશે. તને જો ખ્યાલ આવે તો આપણે બધા સાથે હળી મળીને ખૂબ આગળ વધીએ અને પ્રામાણિકતા અને નીતિથી આગળ વધીએ એવી આશા રાખીએ. અને જેટલું ટ્રાન્સપરન્સી રહેશે એટલું મજા આવે. બાકી જે કંઈ પણ હોય આપણે મોઢે કહીએ વધારે સારું, બાર વાતો કરીએ. મને તકલીફ હોય તમે મને જ કહેવાનું, બીજે એટલે એવી મોજમાં રહીએ અને આનંદથી આગળ વધીએ, એમાં મજા આવશે બધાને. થેન્ક યુ. સર્વે વણોડિયા પરિવારનો ખૂબ ખૂબ આભાર. જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. સમર્થક ખરા પાઠને મારા રામ રામ. હું પાટડિયા પરિવારમાંથી આવું છું. આમ નાવ્યાણી અશ્વિનભાઈ રતિલાલ. બીજા આપણા શ્રી હિરેનભાઈ શાંતિલાલ પંચાલ, ગામ ચીંજોવાડા, થડુ ઉમરાણીયા. મારું નામ પંચાલ હિરેન શાંતિલાલ. હું યંગ છું પણ હવે જોડાયો છું. ખૂબ ખૂબ આભાર ઉમરાણીયા થડાનો બી અને સર્વે સમાજનો બી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ટ્રસ્ટી તરીકે બીજા કૌશિકભાઈ પંચાલ, ગામ નવા ગામ, થડુ દસાડ. જય વિશ્વકર્મા. હું પંચાલ કૌશિકભાઈ, દસાડિયા સોલંકી પરિવારનો, અને મારા જે દસાડિયા પરિવારનો ખૂબ ખૂબ આભાર. મને લોકોએ અહીંયા મોકલ્યો આટલે સુધી, અને સમાજનો પણ ખૂબ ખૂબ આભાર. જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. ખારાપાટ સમાજે મારું સિલેક્શન કર્યું એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. સમૂહ થડા સાથે
એમાં 8 થળા તરફથી ટ્રસ્ટીશ્રીઓના નામની યાદી મહિલા અરજી આપેલી છે, મળેલ છે એમની દરખાસ્ત. 2 થળા બાકી છે, જે નામ છે રાઠોડિયા પરિવાર અને સત્રોડિયા પરિવાર. ના તું તારી રીતે બોલ ને, હમણાં બોલે બાઉભાઈ બરાબર. હાલો ભાઈ બાઉભાઈ હાલો હાલો રાઠોડિયા પરિવાર તરફથી સર્વાનુમતે બાબુભાઈ અજુભાઈ ગામ મોલાળા ટ્રસ્ટી કરી એ જાહેર કરીએ. નહીં 26/12 તો 9000 તો આવી ગયા ને 27/9. હાલો છત્રોટિયા થડામાંથી એક ઉમેદવાર અહીં બેઠેલા હોય એમાંથી જાહેરાતમાં આવી જાય. પછી મીટિંગના જે એજન્ડા હતા એ પ્રમાણે તદ ઉપરાંત બીજા જે એજન્ડા મેં મારી રીતે થોડા લખીને રાખ્યા છે, તો આપની સમક્ષ હું પ્રસ્તુત કરું છું. જો આપને યોગ્ય લાગે તો આ બધા મંજૂરી આપો, તો આપણે એ પણ ઠરાવને પેલા તો આજીવન સભ્યોની ફી 500 રૂપિયા કરવા બાબત, તો આ બધાનું શું કહેવું? 300 રૂપિયા છે અત્યારે 300 છે, 500 રૂપિયા કરવી છે. બોલો બોલો, તો પછી આ ધતર કરો, તમે બધા આ ધતર કરો, બહુમતી તો ખ્યાલ આવશે. હું મારો પ્રસ્તાવ ખાલી રજૂ કરું છું. આ ધતર કરી નાખો, આ ધતર કરો. હવે જો એની જે ઉઘડતી શિલ્લક હતી 365,983 ક્યાં દેખાતું? શૈલેષભાઈ કાંતિભાઈ પંચાલ, જો પધારેલા હોય તો આગળ આવી જાઓ. 2,07,000 કેમ રહે છે? કોણ આયા? ક્યાં છે? થોડી વિસ્તાર વિગતવારમાં હરિભાઈ ધનોરા એને આપું છું, તો એ એમની રીતે થોડી વિગતવાર આપને શ્રીને રજૂઆત કરશે. 9,9,000 ના 2 ચેક પૂજારીને આપેલા છે અને 1.5 લાખનું ફુલકી વાડીની બાઉન્ડ્રી માટે આપેલો છે રમેશભાઈને. બરાબર છે. એની ડિટેલ તમારે જોવી હોય તો પાસબુક ને બધું મળી જશે. બરાબર. આ ટોટલ મેં મંગાવી લીધું અહીંથી. બરાબર. મેં ઘરે ફોન કરીને મંગાવી લીધું છે. બરાબર. નિરંતર સારું કામ કરતા આવ્યા છીએ. એમાં ચેરિટી કમિશન સાથે આપણે વ્યવહારમાં થોડી તકલીફ ઊભી થાય દર વખતે. આપણા જૂના બંધારણ પ્રમાણે 11 કારોબારીના સભ્યો આપણે રાખી શકીએ અને ટ્રસ્ટીઓની સંખ્યા 3 છે અને બીજી ગતિવિધિઓ અંદર લખીને છે આપણે કરી શકતા નથી. તો બંધારણમાં બધાની સહમતિ લઈ અને એમાં કંઈક સુધાર કરવાની મને આપણે બધાને જરૂર લાગતી છે. હવે ટ્રસ્ટીઓ આપણે અત્યારે થોડામાં 10 કરીએ અને પહેલા 3 ટ્રસ્ટીઓ હતા ને આપણે 10 ટ્રસ્ટીઓની મંજૂરી લેવા જઈએ તો આપણે ચેરિટીમાં તકલીફ ઊભી થાય. ગઈ વખતે પણ ચેરિટી કમિશનરે આપણે બધું પાછું મોકલ્યું હતું કે તમે જનરલ મિટિંગમાં ઠરાવ પાસ કરી અને અમને આપો તો અમે 3માંથી 10 ટ્રસ્ટી કરીએ. તમે 11 સભ્યોના બદલે 22 કે 24 કે આપણે વધારે 40 સભ્યો રાખીએ તો એ પણ આપણે ચેરિટી કમિશનમાંથી મંજૂરી લેવી પડે. એટલે એનો ઠરાવ આપણે જનરલ મિટિંગમાં કરીને આપીએ તો એ બધું વ્યવસ્થિત થાય. એટલે સૌને જો આ યોગ્ય લાગતું હોય તો આ ટ્રસ્ટીઓની સંખ્યા થોડા 10 કે 11 કરીએ અને
કારોબારીની જે સભ્યોની સંખ્યા છે એ આપણે 11માંથી વધારે કરી શકીએ એ માટે ઠરાવ લેવો જરૂરી છે. એટલે હું બધાને વિનંતી કરું છું કે આ અમુક બાબતો છે બંધારણમાં આપણે સુધાર કરીએ. સુધાર કરતા પહેલા આજીવન સભ્યોને બધાને આ બંધારણની કોપી આપીશું અને બધાને મંજૂર હશે તો આપણે બંધારણમાં સુધાર કરીશું. એટલે અત્યારે એક ઠરાવ લઈ લઈએ. બે મહત્વના ઠરાવ છે કે ટ્રસ્ટીઓની સંખ્યા વધારીએ અને કારોબારની સંખ્યા વધારીએ. એ સાથે સાથે મારું વ્યક્તિગત એક મંતવ્ય છે કે 3 વર્ષમાં કોઈ પણ કારોબારી પોતાના ઉદ્દેશ પ્રમાણે કામ કરી નથી શકતી. એટલે મારા હિસાબથી ટ્રસ્ટીઓની અને કારોબારીની મુદત પણ મને ઓછી લાગે. મારા વ્યક્તિગત મંતવ્ય પ્રમાણે બધાને યોગ્ય લાગતું હોય તો એ 3 વર્ષમાંથી 5 વર્ષ આપણે કરવી જોઈએ. તો 5 વર્ષ પોતાની ક્ષમતા પ્રમુખ અને કારોબારી અને ટ્રસ્ટીઓ બતાવી શકે એ માટે બધાને વિનંતી છે કે આ વિશે સમજી અને નિર્ણય લઈને તમે જવાબ આપજો. બસ આ બંધારણમાં મુખ્ય આટલી બાબતોથી સુધાર કરવાની, બાકી બંધારણમાં એને રહેશે. એટલે જેને આના વિશે ટ્રસ્ટીઓ પ્રમુખ એ બધાની જવાબદારીઓ પેલા બંધારણમાં આપણે પૂરતી લખેલી નથી. એટલે આપણે પેલાની જવાબદારી એના કરતા બંધારણમાં વ્યવસ્થિત હોય કે ટ્રસ્ટીઓને આ કામ કરવાનું છે, પ્રમુખને આ કામ કરવાનું છે, તો વ્યવસ્થિત રીતે આપણે એનું સંચાલન કરી શકીએ. એટલે બંધારણની કોપી સુધારવી બનાવેલી છે, બધાને આપણે વહેંચીએ, એ બધા વાંચીએ અને પછી નિર્ણય આપી દઈએ. આ તાત્કાલિક આ 3 સુધાર કરવાની જરૂર, કારણ કે 10 ટ્રસ્ટીઓ આપણે ત્યારે લઈ લીધા તો એ આ ઠરાવ પાસ કરીને આપણે ક્લેરિટીમાં આપશું, પછી મંજૂરી આપશે. અને ટ્રસ્ટીઓની મંજૂરી મળી જાય તો આપણે ટ્રસ્ટમાં 2-3 કામ મુખ્ય કરવાના. એક આપણે અમુક કંઈક સર્ટિફિકેટ લેવાના, એટીજીનું સર્ટિફિકેટ હોય 10A 12A, તો ગવર્મેન્ટની સબસિડી કે અમે પછી ફંડ લેવાની જે આપણી ક્ષમતા આપણે વધી જાય. દર્પણ નામનું આપણે સર્ટિફિકેટ લેવાનું હોય. જો દર્પણનું સર્ટિફિકેટ આપણે લઈએ તો ધારાસભ્ય, સંસદ સભ્ય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાંથી આપણે ફંડ લઈ શકીએ. આપણી પાસે સર્ટિફિકેટ નથી એટલે આપણે લઈ શકતા નથી. તો ટ્રસ્ટી મંડળની બહાલી 10ની આપી દો તો એ ટ્રસ્ટીઓ પછી આગળ કાર્યવાહી કરે અને દર્પણનું સર્ટિફિકેટ આપણે લઈ શકીએ, એટીજીનું લઈ શકીએ, 10A 12Aનું આપણે સર્ટિફિકેટ CA થ્રુ આપણે લઈ શકીએ. તો આપણી પાસે ફંડનો વધારો થાય તો આજીવન સભ્યો પર એટલો બોજ ઓછો થાય. આખી ચારે બાજુની ફેન્સિંગ કરવી હોય તો જો ગવર્મેન્ટને આપણે સહયોગ મળી જાય તો આપણા સમાજ ઉપર એટલો બોજ ઓછો થઈ જાય. અને એ છે વ્યવસ્થા એમની પાસે છે તો આપણે એનો ફાયદો લેવો જોઈએ. ધન્યવાદ. એ બહુ સારી રજૂઆત છે અને એમાં આપણે બહાલી આપીએ, પણ પહેલાં 10 ટ્રસ્ટીઓ ત્યાં રજૂઆત કરે એ રીતે એમણે જે વાત કરી એ રીતે આપણે આગળ એ દિશામાં દરેકને વિચારવા જેવું છે. 3 મુદ્દા સારા જ આપ્યા છે એમણે. હેલો, કારોબારી તરીકે ઉમેદવારી દાવેદારી અરજી આવેલ છે. થોડું પાટડિયા છે, નામ પ્રવીણકુમાર નાથાલાલ પંચાલ, ગામ જૈનાબાદ છે. હાજર તો આપણે એમને કારોબારી તરીકે નિમણૂક કરીએ છીએ. બીજું એક નામ કારોબારી દાવેદારી ઉમેદવારી તરીકે એક અરજી આવેલ છે, અરવિંદભાઈ પૂજાભાઈ પંચાલ, નવા ગામ, થોડું સચાણિયા. 2 કારોબારી સભ્યની પણ આપણે નિમણૂક સાથે કરીએ છીએ, ટ્રસ્ટી સાથે. આજકાલ સોશિયલ મીડિયાની અંદર વોટ્સઅપ દ્વારા એમાં હું પણ આવી ગયો, દરેકને લાગુ પડે.
હોદ્દેદાર તો પહેલા આવે, હોદ્દેદાર તો સૌ પ્રથમ આવે. કોઈ પણ વિવાદિત ટિપ્પણી કરો સમાજ પ્રત્યે અથવા મારે તમારાથી કોઈ તકલીફ હોય હું વોટ્સઅપ પર લખું, પણ જોવા વાળા 300 400 500 હોય. એમાં જો હોદ્દેદાર નાખે વોટ્સઅપ તો પહેલા તો પૂરી કરે, હોદ્દેદાર તો કહેવાય. કદાચ આજીવન સભ્ય ભૂલથી નાખે તો ઠીક છે, પણ હોદ્દેદાર તથા આપણા સમાજના કારોબારી સભ્ય બધા આવી ગયા, કમિટી ટ્રસ્ટી બધા આવી ગયા, અને આપણા આજીવન સભ્ય પણ આવી ગયા. દરેકને નમ્ર વિનંતી હાથ જોડીને કે વોટ્સઅપ દ્વારા કોઈને પણ કોઈ પ્રત્યે કોઈ તકલીફ હોય તો રૂબરૂ મળવું, વિવાદિત અને એકતા ભંગ થાય એવો વોટ્સઅપ કરવા નહીં. ખાસ વિનંતી સતત એમને કહેવામાં આવશે 2-3 વખત પ્રમુખ સ્થાનેથી કમિટી તરફથી રજૂઆત આવશે, રિક્વેસ્ટ કરવામાં આવશે, વિનંતી કરવામાં આવશે. છતાં જો એ નહીં માને ચાલુ જ રાખશે તો કમિટીને ટ્રસ્ટીઓ મળી અને કાયદાકીય પગલા ભરવામાં આવશે, જે દરેકને સૂચના આપવામાં આવે છે. બરાબર છે ને? હાથ ઊંચો કરો એટલે આપણે એનો ઠરાવ લેવાનો હોય, એમ આ ઠરાવ લેવાનો હોય. બીજું અત્યારે જે આપણા સમાજમાં કામ ચાલી રહ્યું હોય એ પ્રમાણે તમને 2-3 કહું, કદાચ બધાને ખ્યાલ તો હશે જ. દરેક ઠરાવ વાઇઝ આપણે આજીવન સભ્યની યાદી અલગ અલગ બનાવી છે. તમે પૂછો કે મને 2 ઠરાવમાં ફલાણા ભણી કઈ, એટલે તરત જ આપણને મળી જાય. રજીસ્ટ્રેશન રજીસ્ટર કરો લખવાનું બાકી, કોમ્પ્યુટરમાં યાદી બનાવેલી, પીડીએફ બધાને આપેલી છે. દરેકના મોબાઈલ નંબર આપણે ફરજિયાત અત્યારે મેળવવાનું કામ ચાલુ છે. લગભગ 50% ઉપર તો મોબાઈલ નંબર આવી ગયા છે. મોબાઈલ નંબર આવી જાય પછી એક આપણે સમાજના નામનો મોબાઈલ નંબર લેવાનો છે. મારો પર્સનલ કે પ્રમુખનો પર્સનલ નહીં, સમાજના નામનો જ. એના માટે થોડી પ્રોસેસ છે, પણ એ કામ ચાલુ અત્યારે. એટલે એ મોબાઈલ નંબર જાહેર કરવામાં આવશે દરેક જગ્યાએ. પછી એમાં એક વોટ્સઅપ ગ્રુપ ચાલુ કરવામાં આવશે. એ વોટ્સઅપ ગ્રુપની અંદર ફક્ત કમિટી દ્વારા મંત્રી, પ્રમુખ કે જે બી પ્રમુખ સ્થાનેથી કહેવામાં આવે તે જ હોદ્દેદાર વોટ્સઅપ કરી શકશે. કોઈ પણ આજીવન સભ્ય વોટ્સઅપ કરી નહીં શકે. અને એ વોટ્સઅપની અંદર ફક્ત ને ફક્ત વર્તમાન સમાજની અંદર હાલ શું કામ ચાલી રહ્યું છે, આવનારા ટાઈમમાં સમાજ શું કામ કરવા જઈ રહ્યું છે, એની જ માહિતી આપવામાં આવશે. બીજું કે આપણા આજીવન સભ્યના આઈ કાર્ડ બનાવવાનું કામ ચાલુ છે. એટલે એ ખાસ જરૂરી કેમ છે કે એક તો આઈ કાર્ડ બની જાય એટલે એડ્રેસ કોઈની પાસે જે લિસ્ટમાં લખેલા હતા એડ્રેસ સુધારા કરવાની કોઈ જરૂર નહીં. ફોટા સાથે એડ્રેસ આવી જાય એટલે આપણે રેસિડેન્સી એડ્રેસ સાચું આવી જાય આપણી જોડે. એટલે હવે એ ઓટોમેટિક થઈ જશે. થોડો ટાઈમ લાગશે પણ થઈ જશે. બીજું આવનારા ટાઈમની અંદર આપણા આઈ કાર્ડ બની જાય, ફરજિયાત મોબાઈલ નંબર આપણી જોડે આવી જાય, પછી આપણી કૌટુંબિક માહિતી, કારણ કે જો ચોપડી છપાઈએ, બુક છપાય તો 2-3 વર્ષે પાછું અપડેટ થાય, એટલે ફરી પાછો ખર્ચ કરવો પડે. 3 વર્ષે કોઈ લગ્ન બાકી લગ્ન થઈ જાય, ફરી પાછું અપડેટ કરવું પડે. એટલે મેં વિચારી રાખ્યું છે, મેં આ મારું મંતવ્ય છે, મેં વિચારી રાખ્યું. પણ પ્રમુખ સ્થાનેથી સૂચના લેશું અને એમને પૂછીને જ આપણે આગળ કામ કરવાનું છે. તો એક એપ્લિકેશન આપણે લોન્ચ કર્યું છે, ખારાપાટ, સમસ્ત ખારાપાટ લુહાર સુધાર જ્ઞાતિ મંડળની, કે જે આજીવન સભ્ય પોતાના કુટુંબની માહિતી આવનારા ટાઈમમાં વર્ષ 2 વર્ષ લગ્ન થઈ જાય, કોઈના કોઈ સભ્ય વધે, કોઈ હયાત ના હોય, તો એ જાતે અપડેટ પોતાની માહિતી અંદર ભરી શકે. બરાબર? આવનારા ટાઈમ આની ઉપર પણ કામ અત્યારે ચાલુ જ છે. બીજું કે આપણા સમાજની અંદર સમસ્ત ખારાપાટ લુહાર સુધાર જ્ઞાતિ મંડળનું એક એકાઉન્ટ ચાલુ છે અમદાવાદ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. એનું આપણે ઓનલાઈન ફાળો દાન ભેટ સ્વીકારવા માટે સ્કેનરની સુવિધા ચાલુ કરી છે અત્યારે હાલ. કે કોઈ વ્યક્તિ હું ફાળો કરાવતો કહું કે મારા ફોન પેમાં કરી દો, પછી લખવું ને, એટલે બધું એ 2 મહિનાની પ્રોસેસ હતી. પણ 4-5 ધક્કા થયા, પણ બે નક્કી કર્યું હતું કે લાઈન તો રહેવું છે ગમે તે થાય. એટલે સ્કેનરની પણ સુવિધા આપણે અત્યારે ચાલુ કરી લઈએ. બરાબર? હરિદાદા નગવાડ આવો દાદા. બીજું કે આ તો જનરલ મીટિંગ છે, એટલે બધા ભેગા થયા જ છીએ આપણે. બરાબર? પણ સમાજલક્ષી કોઈ સારું કાર્ય હોય, તમારે એવો કોઈ વિચાર આવે કે મંત્રીને આ થોડીક સજેશન આપવું છે, એટલે સલાહ દરેકની આવકાર્ય છે. પણ સમાજલક્ષી વિકાસ કાર્યમાં તો આપણે એની ઉપર વિચારણા કરશું. એટલે કોઈના ધંધામાં ફિલ્ડમાં કોઈ જોડાયેલા હોય, આપણે કે સમાજની અંદર આપણે બીજા સમાજમાં હતા, આપણે આવું જોઈને આવ્યા, આપણે કોઈ કરીએ તો તેને દોરજો. એવી પણ અમારે સર્વ કમિટીની નમ્ર વિનંતી છે.
વૃક્ષારોપણ તો ધ્યાન રાખે. બરાબર. હા. જો આવનાર 29મો સમૂહ લગ્ન ઉત્સવની અંદર અત્યાર સુધીમાં કન્યાઓ 9 કન્યાઓની નોંધણી થઈ ગઈ છે અત્યાર સુધીમાં. દાન ભેટ સ્વીકારવાનું પણ ચાલુ છે. તો મારી ગણતરી છે કે આ વર્ષો તો કદાચ એવું નહીં બને. મોબાઈલ નંબર બધાના મને નહીં લાગતું કે કોક ને તો રહી જશે, પણ આવનાર ટાઈમે એવો પ્રયત્ન કરો કે દરેક ફરજિયાત મોબાઈલ નંબર આપણી જોડે આવી જાય. પછી આવનાર ટાઈમે આપણે પત્રિકા છપાવી નથી, વોટ્સઅપ દ્વારા જ આપણે આપીશું. એટલે એ 50 કે 60 હજાર જે ખર્ચો થતો હોય એ સમાજના પૈસા બચે. બરાબર. અને સમૂહ 29માં જય વિશ્વકર્મા. હવે મારે તો એ રજૂઆત કરવાની હતી કે પહેલાં મેં કીધું હતું જૂની કમિટીમાં અને અત્યારે બી કહું છું કે જે લગ્ન કંકોત્રી છપાયા પછી આજીવન સભ્ય સુધી લગભગ નથી પહોંચતું, હું માનું છું ત્યાં સુધી. એટલે આ વોટ્સએપ ગ્રુપ થાય તો આપણે એ સરળતા રહે કે સીધી વોટ્સએપ થઈ જાય, જે તે આજીવન સભ્ય એનું નામે આવી જાય, એનો આજીવન સભ્ય નંબરે આવી જાય, અને મેન્યુઅલી જોવે કે ડાયરેક્ટ વોટ્સએપમાં જોવે, કોઈ ફરક ના પડે. બરાબર. એટલે આ એક ખાસ કર્યા જોઈએ. અને આપણે ખારાપાટ આપણું જે છે એની એક આપણે વોટ્સએપ ચેનલ ચાલુ કરી, હા યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે. તો એ બધા ગ્રુપમાં આપણે વોટ્સએપ કરેલી જ છે, પણ એને સબસ્ક્રાઇબ કરવાની છે ખાસ. ના હોય તો આજે ફરીથી વોટ્સએપ કરશે, પણ ખાસ જોઈ અને એને ઓપન કરી અને રાઈટ ક્લિક ઉપર સબસ્ક્રાઇબ લખેલું હશે એને સબસ્ક્રાઇબ ખાસ કરવાનું. તો એને શું છે આપણો સપોર્ટ વધારે મળે એમ. બરાબર. એટલે એની અંદર આવનાર નવા કાર્યક્રમ જે તે હોય એ બધી આપણે વોટ્સએપ સરળતાથી થઈ શકશે. બરાબર. અને વિશેષમાં હવે જે છે એ મનોજભાઈ કહે છે. જે એક અરજી આવી છે જે આપ શ્રી સભ્યોને હું સમક્ષ વાંચું છું. વિષય ફીચડી ગામને ખારાપાટ સમાજમાં સમાવવા બાબત. ફીચડી ગામ સમસ્ત ખારાપાટ લુહાર સુતાર જ્ઞાતિ મંડળ પ્રમુખશ્રીને સવિનય સાથે જણાવવાનું કે અમારું ગામ ફીચડી ખારાપાટ લુહાર સુતાર જ્ઞાતિ મંડળમાં સમાવેશ કરવામાં આવે એવી અમારા ફીચડી ગામના સભ્યશ્રીઓની વિનંતી. તો અમારી વિનંતી છે કે અમારું ફીચડી ગામ ખારાપાટ સમાજમાં સમાવેશ કરવા મહેરબાન કરશો જી. આપના વિશ્વાસુ રમેશભાઈ કાંતિલાલ પંચાલ અને શૈલેષભાઈ અમૃતલાલ પંચાલ. બોલો ફીચડી નથી શું કહો? હવે એક આ તો મારા ધ્યાને આવ્યો એટલે એક વાત કરું તમને. મેં સમૂહ થણાની યાદી જોઈ, લગભગ 300 ઉપર યાદી છે. હું તમારી સમક્ષ યાદી મૂકીશ આવનાર ટાઈમમાં. એની ઉપર બધું અત્યારે વિગતવાર અલગ બધું લિસ્ટ મારી જોડે છે લગભગ તૈયાર. 120 એમાં આજીવન સભ્યની જે યાદી આવેલી છે જે ખરેખર આપણા ખારાપાટ પંચાલ સમાજના જે ગામડાઓ છે ને એ ગામમાં આવતા જ નથી. ના આ તો એક વાત કરું છું, પણ બની ગયા છે તો આપણે કેન્સલ નથી કરવા, કાઢી ના શકીએ, પણ એ આવતા જ નથી. બીજું કે મેં મોહનભાઈને કીધું, મોહનભાઈ ગામ ઓળખતો નથી, આ ગામ જ ક્યાં આવ્યો? મોહનભાઈ જેવું કે સમૂહથાણામાં હું ઓળખતો જ નહીં. સમૂહથાણાના એવા 120 સભ્ય એવા છે કે જેમનો મોબાઈલ નંબર મને મળતા નથી. સમૂહથાણામાં વાત કરું તો મોબાઈલ નંબર એમની પાસે પણ નથી. એટલે એવા આપણે સમૂહથાણાના 120 આજીવન સભ્યો છે. ઈ છે મારી જોડે, લિસ્ટ છે મારી જોડે. આ જે છે તમને કહું
ને મોહનભાઈને ખબર જ છે. હા, હું તમને આપીશ તમને. પણ ગામ આપણે ખારાપાટમાં નથી આવતા. હા બસ, તો ખારાપાટના હશે એ જ આવશે, બાકીના ખારાપાટમાં ગામ નહીં આવે. એ આપણે કેન્સલ કરવા કે રાખી શકીએ. હેલો, હું સમૂહ થાળાનો સભ્ય છું. હેલો, એક મિનિટ સાંભળો. હું સમૂહ થાળાનો સભ્ય છું, એટલે હું વિનંતી કરું છું કે મને એનું લિસ્ટ આપે તો એમાંથી બને એટલા પ્રયત્નથી વધારેમાં વધારે આપણા કોન્ટેક્ટ પોતી કાઢીશું. બરાબર, એટલે વિનંતી કરીશું. લાલ પેન હે કોઈની પાસે? લાલ પેન, લાલ મનોજ જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા. આપણા બંધારણમાં ખારાપાટ લુહાર સુથાર જ્ઞાતિ મંડળનું કાર્યક્ષેત્ર આખું ગુજરાત લખેલું છે. એ સુધારીને તમારે જો ખારાપાટ વિસ્તાર માટે ગુજરાત ના લખાય, ખારાપાટ જ લખાય. મારી વાત સાંભળો, મારી વાતો સાંભળો. અત્યારે આપણા બંધારણમાં આખું ગુજરાત લખેલું છે, એટલે એને સુધારી ખારાપાટ કરવું છે, ગુજરાત રહેવા દેવું. ખારાપાટ મંડળ જો ગુજરાત રાખવો તો આખા ગુજરાતનો ગમે તે આગળ સભ્ય બની શકે. એટલે હું કહું, આપણું હાલનું બંધારણ પ્રાયોગિક નથી, પ્રેક્ટિકલ નથી, એટલે એમાં બધા સુધાર કરવા બહુ જરૂરી છે. શંભુભાઈ, આપણું બંધારણ પ્રાયોગિક નથી, એટલે આ સુધાર કરવા જરૂરી છે. આખું ગુજરાત લખેલું હોય. નથી લખેલું. મારી આગળ છે, લાવો બંધારણની કોપી બતાવી દો. 51 લાયસન્સ છે મારી આગળ. આપણે સુધારો કરી નાખો, ખારાપાટ કરી નાખો. આપણે હું એ કહું છું, નું લાયસન્સ છે બાહુભાઈ રજૂ આપે લેતા. મેં બંધારણનો અભ્યાસ કર્યો છે, બંધારણની કોપી મારી પાસે છે. આપણે ગુજરાત કાઢી અને ખારાપાટ કરી નાખો એમ કહું તમને. મનોજભાઈ ઠરાવમાં લખી નાખજો, કાર્યક્ષેત્ર ગુજરાત કાઢી અને ખારાપાટના ગામની લિસ્ટ બનાવી અને એ બંધારણમાં નાખી દેવાનું. આટલા કામ પૂરતું છે. તમે નહીં કાઢી શકો કોઈને. હરીભાઈ, ગુજરાત લખશો ને તો કોઈ આજે કાઢવાનું જ કે. એટલે હું સુધાર કરવાનું કહું છું કે ખારાપાટના જે 53-54 ગામ આવતા હોય ને એના ગામના નામ લખી અને ચેરિટીમાં આપી દઈએ. ક્યાં ગામના લુહાર સુથાર બધા આપણે ખારાપાટ કરી નાખો. એ ઠરાવ લઈ લેજો. ખારાપાટ વિસ્તાર આપણો. મારી આગળ 1950 સભ્ય હું એટલે કહું છું કે આપણે બંધારણમાં સુધાર કરી નાખીએ, બધા ભેગા થઈને ખારાપાટના ગામની લિસ્ટ બનાવી નાખીએ અને લિસ્ટમાં આપણે બંધારણમાં સુધાર કરી નાખીએ. આખું લિસ્ટ છે. કેમ ના પોકે? મારી પર નમ્ર વિનંતી હે, મરણ હોય વાધે આપણે 4 ધક્કા ખાવા પડે, એનો કઈ સુધારો કરો. 12નું 13નું કર્યા એક હાથ રાખો,
અને બને ત્યાંથી ફૂલકી રખાવો હાથ તો જગ્યા પવિત્ર થાય એમને માવતરને પ્રમુખ સાહેબ મંત્રી સાહેબ અને ફોટાની જાહેરાત કરો પાપા દાદાના ફોટા આપો ને તો 10,000 કે 11,000 ફાળો રાખો તો આવક વધશે આપણે વાડીમાં ફોટા લગાવો કઈ કઈ થાય તો બધાની વાડીએ જાઓ તમે આ ફોટા હોય બધા જ વાડીએ સમાજ છે મહોત્સવના એ જાહેરાત કરજો ફોટા હેલો રસ્તામાં મેં વાત કરી અને ભોજનાલયનો શેડ બનાવવાનો ભોજનાલયનો શેડ બરોબર 40 બાય 80 40 બાય હો એટલે આપણે સમય લગાવીને ચોરી બોરી બધું અંદર આવી છે મારી ઘરેથી ઘણી હતી પણ મારો પનો ટૂંકો પડ્યો અરે ભાઈ કીધું ધનોરા વાળા કે 5 વર્ષ રાખો તો કામ થાય અને કામ કરવા દેવું પડે સમાજને એની વાપે પડી ના જવાય મારી આખો સમાજ ભેગો છે મારી દિશા લાઈ નાખી બરોબર મેં સમાજ માટે હું નહીં કરી તો ફેર મારું દાન હે તો ફેર ગેટમાં જાઉં ને આ તંબુ ધારીને બેહી રહ્યા હતા મેં કારખાને ઓનલાઈન પલંગ મોકલાયા હતા હું પલંગ મોકલ્યો બેહવાવાળા આપણે કનું ભાઈ રમણભાઈ ચાચા તંબુ બેહી રહ્યા હતા મેં તાત્કાલિક બે પલંગ મોકલાયા હતા ઈ પડ્યા બધું છે આપણી વસ્તુ બરોબર કોઠે મારું દાન હે તો મને હેરાન નથી કરી મારે કજુ આજ મારો પ્રશ્ન હે પ્રમુખ સાહેબ મંત્રી સાહેબ મને કહેતા હતો રજૂ કરું સમાજને સભ્ય મારા વાત કર્યાનો કહું મારી આખી કમિટી ને વીતી એટલું કહું કહી દો તમ તારે બીજા પ્રમુખ ને ક્યાં કરશે આવું હેલો કાલુથી બીજા પ્રમુખ ને કરે આવું ના ના એવું કોઈ ખોટું કામ નહીં આપણે કરતા નહીં કહી દો ઉખેડી નાખો ખેલો બેઠો ખોળો નથી કરવું હા કેવું પડે એટલું કરવા વાળો કોઈ સમાજની ખારા પાંચ સમાજના ગમે તે સભ્ય હોય બરોબર ભગવાન અમને સુખી રાખે પણ આવું કૃત્ય કરાય નહીં હું સમાજનો બાપ હતો અને મારા પર કૃત્ય કર્યો મારી કમિટી ઉપર એટલે હું મારે કહું જે ભાઈ અમને મીટિંગ હતી આગળના ઘરે ચીનુભાઈના કહેતા ડઝન બંગડી મોકલાઈને લખીને નાખ્યું હોય કે તમે બધા નપુસક છો આમ છો એટલે એનો અર્થ શું થયો ચીઠી લખી ગમે એને મોકલે હશે કોક તો હશે મિલનો તારા બાટલો ગમે તે કામનો હોય હું આ ચોક પાડી કહું બરાબર કહેવા દે હે ધાન કાઢવા દે હું ત્રણ વાળા બોલો નહીં હાથ મને બોલવા દે ઘરે એમાં તો મને આટલું લઈ નાખ્યું હોય કઈ ચાલ નહીં માટે એટલે હું ના પાડી મારે નહીં આવું પેલા હું ઉપરથી શીખવા નહીં યાર હાચું તો બોલી જો કે ને મીટિંગ છે હમણાં હિસાબમાં તમે બહાલી આપવાની જગ્યા સવાલ એટલે ને બોલવા દો તમે આજે પ્રમુખ છે હું બોલું છું બોલવા દેવું હેલો જય વિશ્વકર્મા બોલો જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા બસ બસ
જય વિશ્વકર્મા જગ્યા બેસો જગ્યા બેસો જય વિશ્વકર્મા જગ્યા બેસો જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા આપણે તો જાણતા ના હોય આપણે અહીંયા વિડીયો ચાલુ છે અને લાઈવ ચાલુ છે એટલે મહેરબાની કરી આપણો જે પ્રશ્ન હોય ને એ જનરલ મીટિંગ પત્યા પછી 5 કે 10 એવા આપણા આગેવાનો જેને જે પ્રશ્ન પતશે અને આ પ્રશ્ન ચર્ચા નથી એટલે આપણે વિડીયોગ્રાફી પણ ચાલુ છે એટલે આપણા સમજ માટે આ વસ્તુ યોગ્ય નથી કે બધા ઊભા થાય ભેગા થાય ટોળું ભરીને વાત વધારે હોય ને વિડીયોગ્રાફી આપણે ચાલુ હેલો જય વિશ્વકર્મા બધાને મારા આપણે અહીંયા એક નવું કામ કરવા માટે ભેગા થયેલા બધું સુધારા કરવાના સમાજના અનેક પ્રોબ્લેમો આવ્યા હતા સમાજની સમૂહ લગતમાંથી અચરો અહીંથી અહીંથી એ બધું ઘણું બધું થયેલું જ છે એવું નથી કે આ નથી થયું એ તો હકીકત જ છે કે કામ કરવા વાળાને તકલીફ પડેલી જ છે પણ એ પછી અમે 10-12 આગેવાનો જે બેસી અને સમાધાનની જે મિટિંગ કરી એમાં કમિટી હતી ત્યારે એવી રચના કરવા માટે અમે સમજૂતી કરી હતી કે ભાઈ આજ પછી આપણે જે બી જૂનું છે એને વાગોળવું નથી અને સમાજના વિકાસ માટે કંઈક નવું કામ કરવું છે એના માટે આ રચના થયેલી છે તો હવે આપણે આ જૂના તરફ જ્યાં સુધી જતા રહીશું તો નવું કરવાનો કોઈ ચાન્સ નહીં મળે જો નવું કામ કરવા જેવું હોય બધાને કહું છું તો જૂના વાળાને જરાક જે થયું એ કદાચ એમની માફી માંગવાની થાય તો હું આજે આ સ્ટેજે એમની બી માફી માંગું એમની માફી માંગવાની થાય તો હું માંગવા તૈયાર છું પણ જે જૂનું થયું છે એને ભૂલી અને એક નવા તરફ પ્રગતિ જો સમાજને લઈ જવી હોય તો દરેક આજીવન સભ્યોને કારોબારીને અને બધાને એવી વિનંતી કરું છું કંઈક નવું કામ કરવા જેવું હોય તો મને સમય આપો તમે વિવાદોમાં ના કરો ભૂલ થાય માણસ કામ કરે છે એનાથી 100% ભૂલ થાય જ અને જે કરે એ ભૂલ કરશે જે નહીં કરે એ ભૂલ નથી કરવાનું એટલે કરે એનાથી જ ભૂલ થશે પણ વિવાદોમાં મહેરબાની કરીને ના પડજો હા મારી ભૂલ હોય આવો મારા ઘેર મને કાટ પકડી દો કે તમારી આ ભૂલ છે બધાની સામે હું માફી માંગવા તૈયાર છે પણ કંઈક કામ કરવા જેવું હોય તો આ વિવાદોની વચ્ચેથી બહાર નીકળશો તો જ કામ થશે બાકી વિવાદોની અંદર કામ કરવાની ક્ષમતા મારામાં નહીં રહે કારણ કે હું વિવાદો ઉપર કામ કરું એટલે મહેરબાની કરી 100% બાબુલાલને તકલીફ બહુ જ પડી છે નો ડાઉટ હું એમની સાથે હતો હું બી એની મને જોડાયેલો હતો અમે તકલીફો વેઠી જ છે ઘણા બધા પ્રોબ્લેમો આવેલા છે કાયમ માટે સમાજ માટે ઘસાઈ ચૂકેલો માણસ છે એવું બી નથી કારણ સમાજને આપેલું જ છે સારો બી વેઠેલો છે અને તકલીફ પડી એમની હૈયાવાળા એમને કાઢી એ યોગ્ય છે પણ હવે આપણે અત્યારે એક આગેવાન તરીકે જો નવી પ્રગતિ થતી હોય તો જૂનાને ભૂલી અને નવાને સહકાર આપી અને આપણે આગળ વધીએ મારી તમને એવી વિનંતી છે કે કંઈક નવું કામ કરવા માટે જગ્યા આવો અને મને સહકાર આવો બીજી વાત રહી કે હરિભાઈએ અમને જે ચર્ચા કરી બાબુલાલે આપણે એમના કાર્યને આગળ વધારવાનું છે એ મારી હાથે જ છે અત્યારે હાલ બી ટ્રસ્ટીમાં મેં એમને લીધા જ છે અને મારે એમની જોડે રાખીને જ કામ કરવાનું કારણ કે એમને સમાજને ઘણો બધો ભોગ આવેલો છે બરોબર છે એમનો ભોગ અફવાડ નથી જવા દેવાનો હવે બીજી વાત રહી બાબુલાલે જે શેડની વાત કરી હમણાં જ મારે તાલુકા પંચાયતના પ્રમુખ બધું ડિસ્કસ થઈ ગયું છે મેં અરજી બી આપેલી છે કંઈક ભાઈ હરિભાઈ ક્લિયરલી અરજી બી જતી રહી છે આપણી 5 લાખની એમની પર્સનલ ગ્રાન્ટ છે પેલી નહીં એમાંથી મેં કીધું છે કે મને રકમ ફાળવો તો મારે એક શેર બનાવવો છે એટલે રાજકીય રીતે બી લાભ મળશે આપણને કોઈ એવી વિચારધારા ના રાખશો કે કોંગ્રેસ ભાજપ બધી જગ્યાએ આપણને રાજકીય લાભ મળેલો છે મારી એટલી ક્ષમતા છે બીજી વધારે વાત નહીં કરતો પણ એટલી ક્ષમતા છે કે એ લાભ લઈ શકું એમ છું અને જો બધા આવી રીતે સરકાર આવશે 100% આપણો સમાજ પ્રગતિ કરશે એવી મને આશા છે હરેક જૂની વાતો ભૂલી જાઓ
કોઈ વિવાદ પર નિવેદન ના કરો. તકલીફ હોય આઈને કાન પકડો સીધો જ. છૂટી છે એ ચપ્પલ મારા ગેરેજમાં મારી દેવાનું છૂટી છે, મેં ભૂલ કરી તો પણ જાહેરમાં વિવાદો ના કરજો. જો સમાજનો ઉત્કર્ષ કરવો હશે તો એક જ રસ્તો છે તમારી પાસે, વિવાદોમાંથી બહાર નીકળો. સલાહની સહકાર આપવાનું કામ કરો. સમાજને આગળ લાવવા તો સલાહની સહકાર જોઈશે, એક એક વ્યક્તિનો સહકાર જોઈશે, નાનામાં નાના માણસનો સહકાર જોઈશે, તો જ સમાજનો વિકાસ થશે. બાકી પ્રમુખ મંત્રી તમે ગમે એવા લાઈન બનાવશો, ગમે એ કરશો, કશું કરી શકશે નહીં. ગમે એ લાઈન બનાવશો, મોદી નહીં લાવશો તો એ કઈ નહીં કે કારણ કે તમારામાં ક્ષમતા જ નહીં આવવા દે, વિવાદોની નથી બહાર નહીં આવવા દે. એટલે મહેરબાની કરી સમાજના વિકાસમાં ધ્યાન દો. અને બાબુલાલને જે બી દુઃખ થયું એના બદલ હું આજે આ સ્ટેજ ઉપર પ્રમુખ તરીકે હું આજે એમની માફી માગું છું. જોકે હું એમની સાથે જ હતો, હું એમનાથી એ વખતે અલગ નહોતો. હું જે બી થયું છે એ એમની હું માફી માગું છું, કારણ કે મારે આજે વિવાદો નહોતા કરવા મિટિંગની અંદર. મેં જ્યાં સુધી મિટિંગ કરતાં પહેલાંથી ઘણી બધી કોશિશો કરેલી છે કે ક્યાંય કોઈ મગજમારી ના કરે. મારી રીતની બધી જ મેં કોશિશો કરી હતી, નથી થાય એવા પ્રોબ્લેમો ઘણા બધા આવવાના જ હતા. ઘણા બધા મારા હિતોચ્છુ હતા, કોઈ મંત્રીના હતા, કોઈના હતા. એમને એવું અંગતતા એકબીજાના જે અંગત પ્રોબ્લેમો છે ને એ સમાજની અંદર ઘસેડવાની કોશિશ કરી. હવે આપણે જે મુદ્દા કરવા જેવું એટલે જે અંગત પ્રોબ્લેમો હતા એ સમાજની અંદર મહેરબાની કરી ના હેલો પૂર્વ પ્રમુખ શ્રી તથા પૂર્વ સર્વ કારોબારી સભ્યો એમને જે કામ કર્યું છે ભૂતકાળની અંદર તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ નવીન કમિટી તથા ટ્રસ્ટીશ્રી તરફથી. વિશેષ એમને જે કર્યું એ બરાબર કર્યું, સારું જ કર્યું છે, વિશેષ આપણે એવું કંઈ નથી. પણ એમને જે કર્યું એથી આપણે થોડું ઉમેરી અને કંઈક સારું કરવાનો પ્રયત્ન કરીએ મળીને. એવું નથી કે આપણે એમનેથી સારું કરી બતાવીએ, આપણે બતાવવું નથી કોઈને, કામ કરી બતાવવાનું નહીં. એમને જે કર્યું આટલું એમને કર્યું છે તો આપણે હવે અહીંયા આગળ કામ કરી શકશું. એમને કીધું કે સુવા માટે વ્યવસ્થા નથી, તમે પલંગ, તો ત્યારે એમને તકલીફો તો ઘણી પડી હશે, કારણ કે તો વંડો ને બધું અત્યારે થાય સમજ્યા. હવે આપણે નવીન કમિટી ટ્રસ્ટી આવ્યા એમને તો વંડો બી બધું કંઈ કરવાની, જો ઓફિસ બી મળી, બેઠક બી તારે જે તે વખતે એમને કદાચ બેઠકની વ્યવસ્થા પણ નહીં હોય. જે કર્યું તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. બીજું કે એક મંત્રીના હોદ્દા તરીકે મારાથી ભૂતકાળની અંદર જ્યારે એ હતા ત્યારે હું પણ એમની સાથે તો હતો અને નતો, બધું એવું જ હતું અને બધું રીતનું હતું અને ગ્રુપ ચાલતું હતું. આપણે બધું એક થઈ ગયું છે, કદાચ મારાથી ભૂલ થઈ હોય, ભૂલ તો થઈ જશે, કદાચ ભૂલ થઈ હોય, કદાચ માનતો મારાથી ભૂલ થઈ ગયું હોય તો સમસ્ત આપણા આજીવન સભ્યો જે છે તથા પ્રમુખ શ્રી સમક્ષ હાજરીમાં હું એમની વંદન કરીને માફી માંગુ છું. બીજું કે વિશેષ કોઈને પણ મારા તરફથી કોઈને કોઈ પ્રોબ્લેમ થયો હોય ભૂતકાળની અંદર, કોઈ જગ્યાએ વેવી થતા હોય, કોઈ કાકા થતા હોય, આપણા કોઈ ભાઈ થતા હોય સમાજની અંદર છે એટલે કદાચ ગમે નહીં એટલે એમને થોડું મન દુઃખ લાગ્યું હોય તો તેઓ શ્રેણી પણ હું બે હાથ જોડી અને માફી માંગુ છું. એક હોદ્દા તરીકે કારણ કે મારી ફરજ આવે અને મારે સમજવું પણ પડે. બીજું હવે આપણે પ્રમુખ શ્રી વાત કરશે તો આપણા અનુભવી વાત કરશે લગ્નમાં, આપણા જે લગ્ન અને મરણમાં જે આપણા હેલો આપણે મરણ પ્રસંગમાં હમણાં રજૂઆત થઈ એ વિશે જરા વિચારવા જેવું છે કે એક માણસને 4 ધક્કા થાય છે. પહેલાં તો અંગત હોય એને તો લાકડે જવું પડે, પછી બેસણું હોય, પછી સાસ હોય. જે 4-5 ધક્કા થાય છે એમાં સુધારો કરવા માટેની દરખાસ્ત આવી છે. તો એના વિશે સમાજને આપણે વિચારવાનો સમય આપવાનો છે. અહીંયા આપણે એવું નથી કે હું બોલું એ કરવાનું, એવું નથી, પણ આમાં સુધારો કરવાની જરૂર છે. આવી દરખાસ્ત ટેબલ ઉપરથી આવી છે અને એ ખરેખર વિચારવા જેવું છે. અત્યારે બીજા સમાજમાં જોવો તો લગભગ વીંટળો હાથવાળામાં વીંટળો વારી દે છે. ઘણી જગ્યાએ એવું આપણને જોવા મળે છે. આપણે અહીંયા આટલો સુધારો કરીએ તો આપણે સમાજની એક પ્રગતિનું પહેલું પગથિયું ગણાશે એવું હું માનું.
પહેલા તો આગેવાનોને પૂછી લો કે અમલમાં ઈ લેશે ને આ નિયમ. હા એ બરાબર હું એ શરૂઆત છે ને ભરતભાઈ શરૂઆત જ ટ્રસ્ટી પ્રમુખ મંત્રી જે હોદ્દેદારો છે પછી કારોબારી આ બધાના અમલમાં પેલું આવે તો એ બીજાને કહી શકશે. એ ક્યારે કહી શકે? આચરણ કરે તો જ આગળ 5 માણસને કહી શકશે. અને એ સાંભળે છે બધા ટ્રસ્ટી પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી ખજાનચી બધાને આ ભારપૂર્વક વિનંતી કરીએ કે આ પોઈન્ટ ઉપર વિચારવા જેવું છે. સમાજ પાછળ જ હોય કરવા જેવું આનો અમલ છે ને સમૂહ લગ્નમાં સમૂહ લગ્ન વખતે જાહેરાત કરીશું. આના માટે વ્યવસ્થિત માળખું બનાવીને. હલો ભાઈ, મારી વાત સાંભળો 2 મિનિટ. આનું માળખું બનાવી અને સમૂહ લગ્નમાં આપણે રજૂઆત કરીશું, એનાઉન્સ કરીશું. એ વખતે જે કઈ આની આ તો તમારા પાસે વિચાર મૂક્યો છે, વિચાર છે, એ વિચારને અમલમાં મૂકો તો પેલા આપણાથી શરૂઆત કરવી પડશે. હું બોલું છું પણ પેલા મારાથી એ શરૂઆત કરવી મુકેશભાઈ, પાણીની વ્યવસ્થા આપણે કરવી પડશે. ગ્લાસના જગ બે છોકરાને પેલા ખબર પાણીનો અહીંયા આગળ ફેરવા બધે કહી દો આગળ. કનુલાલ એટલે 4 રસોઈયા ક્યારે હેલો હલો બળદેવભાઈ, પ્રમુખ શ્રી બળદેવભાઈ જાવતાની સ્ટેજ ઉપર આવી જાય. બળદેવભાઈ અહીં આવી જાઓ. અને લગ્ન લખવાની તારીખ 21/1/2025 બુધવાર સવારે 7:30 વાગે અહીંયા ફુલકી મુકામે લખવાના છે. તો તેની અંદર રાદલ તેડવાનું આપણે આયોજન કરેલું છે. રાદલ તેડવાનું એમાં કોવાસી 50 થાય, 100 થાય, 150 થાય. અને એવું થળાવાઈસ નહીં કે એક થળામાંથી 2 કોવાસી, પણ અમે એવું ગોઠવ્યું, કમિટીએ એવું નક્કી કરેલું છે કે કોવાસીનો આપણે ફાળો તો લેવાય નહીં દાતા તરીકે, પણ કોવાસીના દાતા તરીકે આવકાર્ય છે. માનો કે 1000 રાખેલા છે. તમે 1000 રૂપિયા આપો એટલે તમે તમારા બેનને પણ મોકલી શકો, તમારા વાઈફને ઘરવાળાને બહેરાને મોકલી શકો, ગમે એને મોકલી શકો. કે જો થળાવાઈસ રાખીએ, મને કહેવામાં ઘોડે તમે 4 લેતા આવજો તો મારા કોને નાખ્યો. એટલે કોવાસીના દાતા તરીકે આપણે 1000 રૂપિયા રાખેલા છે. તો ચાલો બરાબર હે ભાઈ. મનોજભાઈ સમૂહ લગ્નનો ફાળો આપણે અત્યંત જરૂરી છે. સમૂહ લગ્નનો ફાળો લખાવવા માટે તૈયારી આપો
તો આપણું કાર્ય આગળ ચાલશે. વસર માઇક કે બોલું છું, અવાજ સંભળાય છે? માય કરવા સાઉન્ડ હે બા સાઉન્ડ ડોક્ટર ઘનશ્યામભાઈ તરફથી 29મા સમૂહ લગ્ન નિમિત્તે મિક્સર એમના તરફથી ભેટ આપવામાં, દરેક કન્યાઓને ભેટ આપવામાં તાળીથી વધાવો. ઘનશ્યામભાઈને તાળીથી વધાવો. એમનો ફાળો કાયમ માટે અગ્રેસર રહેલો છે. એ નિમિત્તે રાંધણ કેળવાનું પણ એક આયોજન કરવામાં આવે છે. કારોબારી ટ્રસ્ટી કારોબારી સમિતિ એટલે અને રાત્રે રાસ ગરબા રાખેલા છે. તો એ નિમિત્તે જેને પણ રાંધણ નિમિત્તે આપણે ગોળણીઓ જે કરીએ એના નિમિત્તે 1000 રૂપિયા જે લખાવે તો એ આપણે અહીંયા ઉમેરો થશે. તો 1000 રૂપિયાનો ફાળો જે લખાવે છે એ ગોળણી એના તરફથી ગોળણી દાતા બનવાના ગોળણીના દાતા માટે એ પરિવાર સાથે આવી શકે એટલા માટે આયોજન કરવામાં આવેલ છે. એને તાળીઓ પાડીને વધાવો. આમાં 50% નહીં ગમી દેખાય છે મોઢા. સારું કાર્ય છે અને દરેક જગ્યાએ નવી પહેલ કરીએ એટલે તકલીફ પડે જ છે. કોઈ પણ કાર્ય નવું કરીએ એટલે થોડી તકલીફ તો રહે જ છે, પણ એ તકલીફને વધારીને તાળી પાડી સમર્થન તેમાં ફરજિયાત બધાએ સહયોગ કરવાની છે. આટલી ખાસ થોડી વાર લાગે તો પણ ભલે લાગે, પણ દરેકને આમાં સહી કરવાની હાજરી અચૂક છે. દાતા આપશે આ જમણવાર દાતા તૈયાર થઈ જાય તો બરાબર. નીકળ આપણે સમાજ તરફથી કરવું ના પડે. કોઈ પણ એક દાતા આવકાર્ય છે. કોઈને પણ લખાવવું હોય કે આ જમણવારના સમૂહ લગ્નના જમણવારના દાતા તરીકે આવકાર્ય છે. બોલે જ નથી. એક લાખ ની 1000 લઈએ. 1 લાખ ની 1000 લઈએ. ભાઈ હવે નવા સ્થિતિ નો હોતા હાલ એ હે પ્રમાણે ચાલુ. આમ સીધું આવી જાય 1.5 લાખમાં ભાઈ. આવી જાય 1.5 લાખ. અહીં આવતા રહો, અહીં આવતા. ના લેવાય 50 ગમે તમને ભાઈ કરુણા જાહેરાત એટલે આપણે બાંધો નહીં. અમારે પણ એક આવું બની ગયેલું 50 ભલે ખારા પાટ ભાઈ તમે બરાબર પેલું કરો ને બધું ભેરી જ કરો ને તો ઘંટો એક મિનિટ. અહીંયા 2-3 વર્ષ પહેલા એવી એક ઓફર આવેલી હતી. બોલો 3 વર્ષ પહેલા એક ઓફર એવી આવી બહારની વ્યક્તિ મંદિર પૂરું કરાવી દઉં કે મારા ઘરે, પણ આપણને આવકાર્ય નહોતું. અને એ જે ઓફર લાવનાર હતા એ પણ આપણા સમાજના જ માણસ હતા. અહીંયા પણ હાજર જ છે, સાંભળે જ છે. એવી વ્યક્તિ આવી કે હું બધો ખર્ચો મંદિરને આપી દઉં પણ મારું નામ રહેવું જોઈએ. એ આપણને અનુકૂળ નહોતું આવતું એટલે એને આપણે નામ નામ તો કોઈને ખબર તમે હોજી મરી જાવ તોય ના મળે. ના 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 કહેવાય, ના કહેવાય, ના કહેવાય, ના કહેવાય, ના કહેવાય, નહીં કહેવાય. કોઈ ના કહેવાય.
નામ આપું એટલા તો તમને બે સંબંધિત છે એ વાત જવા દો આની બધી વાત જય વાત ના આ તો એવું છે બરાબર ચાલુ થઈ ગયું નામે છે લખેલું વિચારવા માટે રાખ્યું આપણે જે આજીવન સબસિડી ફી 500 રૂપિયા આજથી અમલમાં આવી જશે બરાબર છે આવતીકાલથી આજે ચાલુ